સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 4 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. અહીંયા પહેલું વિધાન છે કે સાઇન a પ્લસ બી બરાબર સાઇન a વત્તા સાઇન બી. તો આ વિધાન ખોટું છે, અસત્ય. કારણ કે આ સાઇન a પ્લસ બી જે છે સાઇન અને a પ્લસ બીનો ગુણાકાર હોય તો આવું થાય, પણ એ બંનેનો ગુણાકાર નથી. એટલે લખવાનું કે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે સાઇન a પ્લસ બી એ સાઇન અને a પ્લસ બીનો ગુણાકાર નથી. આપણે ચકાસવું હોય તો અહીંયા a અને બીની જગ્યાએ કોઈ પણ કિંમતો લઈએ. અહીંયા માનો કે આપણે a બરાબર 30 લઈએ, b બરાબર 60 લઈએ અને આમાં મૂકીએ એની જગ્યાએ 30 અને બીની જગ્યાએ 60, બરાબર. અથવા બંનેની જગ્યાએ 30 કે બંને 45, કોઈ પણ સંખ્યા લઈ શકાય. તો અહીંયા 30 અને 60 મૂકીએ તો અહીંયા સાઇન a પ્લસ બી એટલે અહીંયા એની જગ્યાએ 30, બીની જગ્યાએ 60 એટલે 90 થાય ટોટલ. તો સાઇન 90 બરાબર 1 થાય, એટલે આની કિંમત 1 આવી. હવે આમાં મૂકીએ એની જગ્યાએ 30 અને બીની જગ્યાએ 60, તો આ સાઇન 30 વત્તા સાઇન 60. તો આ સાઇન 30ની કિંમત 1/2 પ્લસ સાઇન 60ની કિંમત છે √3/2. બંનેનો સરવાળો કરીએ તો લસા 2 આવે, એટલે 1 વત્તા વર્ગમૂળમાં 3 આટલો જવાબ આવે, જ્યારે પેલાનો 1 જવાબ આવે છે. બંને સરખા નથી, એટલે આપેલ વિધાન અસત્ય છે. બીજું જોઈએ, જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. તો આપેલ વિધાન સત્ય છે, કારણ કે થીટાનું મૂલ્ય જેમ જેમ 0થી વધીને 90 તરફ જાય તેમ સાઇન થીટાનું મૂલ્ય 0થી વધીને 1 થાય છે. આપણે આગળ કોષ્ટકમાં જોયું છે સાઇન થીટામાં કે આ થીટાનું મૂલ્ય 0થી વધીને 90 તરફ જાય તો આ સાઇન થીટાનું મૂલ્ય 0થી વધીને 1 સુધી જાય છે. એટલે આ થીટાનું મૂલ્ય વધે તો આ સાઇન થીટાનું મૂલ્ય પણ વધે છે, આના કરતાં મોટી છે, એનાથી આ મોટી છે. એટલે આપેલું વિધાન સત્ય છે. ત્રીજો જોઈએ, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે, તો આ ખોટું છે. આપેલ વિધાન અસત્ય છે, કારણ કે જેમ થીટાનું મૂલ્ય 0થી વધીને 90 થાય તેમ કોસ થીટાનું મૂલ્ય 1થી ઘટીને 0 થાય છે. આપણે કોષ્ટકમાં પણ જોઈ શકીએ કે આ થીટાનું મૂલ્ય 0, 30, 45 એમ વધે તો કોસ થીટાનું મૂલ્ય જોઈએ તો આ ઘટતું જાય છે, આના કરતાં ઓછું છે, આનાથી ઓછું, આમ 1થી ઘટીને આમ 0 થઈ જાય છે. એટલે થીટા વધે તો કોસ થીટા ઘટે છે, એટલે અસત્ય છે. હવે ચોથું જોઈએ, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. તો આ ચોથું વિધાન પણ ખોટું છે, એટલે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે થીટા બરાબર 45 માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. આપણે કોષ્ટકમાં જોઈએ તો આ સાઇન 45 અને કોસ 45 સરખા છે, બાકી બધાની કિંમત અલગ છે. સાઇન 0 કોસ 0 અલગ છે, સાઇન 30. એટલે 45 સિવાય કોઈ પણ કિંમત માટે સાઇન થીટા બરાબર કોસ થીટા નથી. એટલે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે થીટા બરાબર 45 માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય છે. 45 સિવાય બાકીના કોઈ પણ મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય નહીં. એટલે 45 સિવાય બીજા કોઈના માટે બંને સરખું થાય નહીં. હવે છેલ્લે જોઈએ, એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે. તો આપેલું વિધાન સત્ય છે, કારણ કે સાઇન 0ની આપણે કિંમત જોઈએ તો 0 હતી. આ કોષ્ટક આપણે આગળ જોયું તો સાઇન 0ની કિંમત 0 છે અને કોસ 0ની 1 છે. તો આપણે કોટ એ છે અવ્યાખ્યાયિત જ છે, કારણ કે કોટ 0 લઈએ તો અવ્યાખ્યાયિત કેમ થાય? કારણ કે કોટનું સૂત્ર છે કોસ અપોન સાઇન, એટલે 1/0, અને 0 વડે તો ભાગી શકાય નહીં, અવ્યાખ્યાયિત કહેવાય. એટલે અહીંયા આપણે કારણ આપ્યું છે, આપેલ વિધાન સત્ય છે, કારણ કે સાઇન 0 બરાબર 0 અને કોસ 0 બરાબર 1 થાય. એટલે એના પરથી આપણે કોટ 0 શોધવું હોય તો કોટનું સૂત્ર છે કોસ અપોન સાઇન. તો કોટ 0 એટલે કોસ 0 છેદમાં સાઇન 0, 0 છે. તો કોસ 0ની કિંમત 1 અને સાઇન 0ની કિંમત 0 થાય, એટલે 1/0 આવે એટલે અવ્યાખ્યાયિત થાય. તો કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે, એટલે એ બરાબર 0 માટે કોટ એ અવ્યાખ્યાયિત છે.